હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાન ગંગા ઓનલાઈન એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે જે રીડલ્સ અધૂરી મૂકી હતી તે આજે આપણે કમ્પ્લીટ કરીશું. લેટ્સ સી ધ નેક્સ્ટ વન. આઈ એમ અ સ્મોલ, હું નાનું છું, એન્ડ સ્કિની ચેપ, મારો કલર સ્કિન કલર જેવો હોય છે. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન, ઘણીવાર મારો કલર બ્રાઉન હોય છે, એન્ડ સમટાઈમ બ્લેક, અને ઘણીવાર કાળો. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, મને ગરમ તેલ અથવા ઘીમાં નાખવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રેન્સ ઓલ અરાઉન્ડ મી, અને હું મારી સુગંધ બધે જ ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. વિચારો અને કહો કે હું કોણ છું. જલ્દીથી મને કહો કે હું કોણ છું. તો જુઓ જોઈ, કોઈ દી મસાલિયું જોયું હોય અને તેમાં તમે જોયો હોય કાળો અથવા બ્રાઉન અથવા સ્કિની કલરનો મસાલો કયો હોય છે? યસ ફ્રેન્ડ્સ, ઇટ્સ અ હિંગ, અસફોટીડા એને કહેવાય. તો એ આપણે અહીંયા લખીશું. ઘણા હિંગને વઘારણી પણ કહેતા હોય છે, એન્ડ અસફોટીડા. બરાબર, ઇંગ્લિશમાં એને અસફોટીડા કહેવાય. નેક્સ્ટ વન જોઈશું. આઈ લુક લાઈક ઝીરા, થ્રુ બ્રાઉન ગ્રીન એમ આઈ, ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. હું ઝીરા જેવું દેખાઉં છું. જીરું એ પણ વઘારમાં યુઝ થતું હોય છે. બ્રાઉન ગ્રીન કલર મારો હોય છે. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય. હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે તમારું પેટને તંદુરસ્ત રાખવું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, હંમેશા તમારું જમ્યા પછી તમે મને ખાવ છો. આઈ રિફ્રેશ યોર માઉથ, હું તમારું મોઢું રિફ્રેશ કરી દઉં છું. યુ સ્યોરલી ફીલ, તમને પણ એવો અનુભવ થયો હશે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. કહો જોઈ, જમ્યા પછી તમે કયો મસાલો, કયો સ્પાઇસીસ લ્યો છો, તમને ખબર છે? યસ, એ છે વરિયાળી. તો વરિયાળીને આપણે ઇંગ્લિશમાં કહીશું અનાઈઝ, એને કહેવાય અનાઈઝ, અથવા એને કહેવાય છે બ્રાઇડ નોટ પણ કહેવાય છે. બંને શબ્દથી તે ઓળખાય છે. અહીંયા તમે અનાઈસનું ચિત્ર દોરી શકો છો. નેક્સ્ટ વન એન્ડ ધ લાસ્ટ. આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ, કે હું થોડું ઘણું નખ જેવું દેખાઉં છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ, ચોકલેટ બ્રાઉન કલર છે મારો, અને મારી સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. વેન યોર ટૂથ એક મેક્સ યુ શાઉટ, જ્યારે તમારું ટૂથ એક એટલે કે દાંતનો દુખાવો તમારી રાડ પડાવી દે છે. આઈ શૂટ ધ પેઇન ઇન યોર માઉથ, હું તમારો દુખાવો તમારા મોઢાની અંદર બંધ કરી દઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. કહો જોઈ, ચોકલેટ બ્રાઉન કલરનો એવો કયો મસાલો હોય જેનો સ્ટ્રોંગ સ્મેલ હોય છે, દાંતના દુખાવામાં રાહત થાય છે? ઘણી વાર તમે સાંભળ્યું હશે, આ તો એડવર્ટાઇઝમેન્ટમાં પણ આવે છે, ખબર છે કયું? લવિંગ, લવિંગને કહેવાય લોંગ. એ આપણને સ્વસ્થ પણ રાખે છે, અને દાંતમાં પણ કાંઈ સમસ્યા હોય ને તો પહેલાંના સમયમાં લોકો જે છે એ લવિંગનો ઉપયોગ કરતા, જેને કહેવાય છે ક્લોવ. તો આપણે અહીંયા લખીશું ક્લોવ. ઓકે, નેક્સ્ટ એક્ટિવિટી કરીશું ફ્રેન્ડ્સ. અહીંયા આપણી રીડલ્સ જે છે એ થાય છે કમ્પ્લીટ. હા, આમાંથી તમને એક સજેશન છે ફ્રેન્ડ્સ, કે આ રીડલ્સનું જે આપણે આખું લાસ્ટ જે 3 કરેલી અને આ 3, આ બધા
જે ગઈકાલે 3 રીડલ્સ કરેલી અને આજની 3 કુલ 6 રીડલ્સ અહીંયા આપેલી છે. તો તમે એવું કરી શકો કે આ રીડલ્સ એની બાજુમાં એનું સ્ટીકર અથવા એનું ડ્રોઈંગ અને એનું નામ લખી અને એવો એક તમે ચાર્ટ પેપર, એક પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. જો તમે એવું કરવા ઈચ્છતા હોવ તો પ્રોજેક્ટ તૈયાર કરીને પછી તેનો ફોટો તમે સ્કૂલના નંબર ઉપર મોકલી આપજો, બરાબર. તો આ પ્રોજેક્ટ તમે કરી શકો છો બિકોઝ અહીંયા બહુ મસ્ત મસ્ત રીડલ્સ આપેલી છે અને આ રીડલ્સ જે છે એ સાચવવા જેવી છે. તો એ પ્રોજેક્ટ થ્રુ તમે એ સાચવી પણ શકશો અને શીખી પણ શકશો તમે. ઓકે, નેક્સ્ટ એક્ટિવિટી કરીશું ફ્રેન્ડ્સ આપણે.